નમસ્કાર, હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ગીરમાં એશિયાઈ સિંહોના મોતના કારણો પર નવો વળાંક સામે આવ્યો છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના નિવેદનોએ સિંહોના મોત પાછળના અસલી કારણ અંગે દ્વિધા ઊભી કરી છે. અગાઉ 29 તારીખે મંત્રીએ સિંહોના મોત પાછળ બેબીસિયા નામનું ઇન્ફેક્શન જવાબદાર હોવાનું જણાવ્યું હતું, જેના લીધે 600 સિંહોને વેક્સિનેશન આપી સુરક્ષિત કરાયા હતા. જોકે હવે મંત્રીએ નવો તર્ક રજૂ કરતા જણાવ્યું છે કે સિંહોના મોત ભારે ગરમી એટલે કે હીટ સ્ટ્રોકના કારણે થયા છે. જોકે વન વિભાગે હજુ સુધી આ બાબતની કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી, જેના કારણે વન વિભાગની પાણી અને અન્ય વ્યવસ્થાઓ સામે સવાલો ઉઠ્યા છે. 2 મહિનાના ઉનાળુ વેકેશન બાદ આજ 8 જૂનથી જૂનાગઢની તમામ શાળાઓ પુનઃ શરૂ થતા રસ્તાઓ સ્કૂલ વાહનોથી ધમધમી ઉઠ્યા છે. શાળાના પ્રથમ દિવસે શિક્ષકોએ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલકથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જેના કારણે લાંબા સમયથી શાંત રહેલા વર્ગખંડો બાળકોના કલબલાટથી ગુંજી ઉઠ્યા હતા. બીજી તરફ ઈંધણના ભાવ વધારાને કારણે સ્કૂલ વાહનોની ફી વધવાની આશંકાથી વાલીઓમાં ચિંતા છે. જોકે સરકારે પુસ્તકોના ભાવ સ્થિર રાખતા આંશિક રાહત મળી છે. રાજકોટમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારમાં જૂનાગઢના નિલેશની પ્રથમ અરજી સ્વીકારી બાબાએ તેની કેન્સરની આશંકા દૂર કરી સ્વસ્થ થવાના આશીર્વાદ આપ્યા હતા. દરબારમાં અન્ય શ્રદ્ધાળુઓની સમસ્યાઓ ઉકેલવાની સાથે હનુમાન ચાલીસા અને ભભૂતિ દ્વારા લોકોને નકારાત્મક ઉર્જામાંથી પણ મુક્તિ અપાવી હતી. રાજકોટ ખાતે ત્રિદિવસીય હનુમાન કથા અને દિવ્ય દરબારની પૂર્ણાહુતિ બાદ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ સંતો મહંતોના મુખે ગિરનાર, મા અંબા, દત્તાત્રેય અને ગુરુ ગોરખનાથનો મહિમા સાંભળીને ટૂંક સમયમાં જૂનાગઢ આવવાની અદમ્ય ઈચ્છા વ્યક્ત કરી છે. મેંદરડા ખાખીમઢીના મહંત સુખરામદાસ બાપુ સાથેની વાતચીત મુજબ સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે બાબા બાગેશ્વર આગામી દિવસોમાં જૂનાગઢની મુલાકાત લેશે અને ત્યાં પણ એક ભવ્ય દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવશે, જેની ચોક્કસ તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. खुश रहते पर अब एक जगह रह गई जहां हम जाना चाहते, जूनागढ़ जाना चाहते. वहां के बारे में बहुत पढ़ा महापुरुषों से. वहां भगवती के बारे में, दत्तात्रेय, गुरु गोरखनाथ के उस धूना के बारे में बहुत पढ़ा. જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં આવેલી ગોલ્ડન પાર્ક સોસાયટીના રહેવાસીઓએ બ્રિજ રોડ પર સ્પીડ બ્રેકર લગાવવાની માંગ ઉઠાવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વાહનોની વધુ ઝડપને કારણે અકસ્માતનો ભય સતત રહે છે. આ મુદ્દે મહાનગરપાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જૂનાગઢના 14 વર્ષના તરુણ મંથન હિરપરાએ માઇનસ તાપમાન અને કઠિન હવામાન વચ્ચે સતત 4 દિવસ ટ્રેકિંગ કરીને હિમાચલ પ્રદેશનો 13,500 ફીટ ઊંચો રોલી-ખોલી નેશનલ કેમ્પ સફળતાપૂર્વક સર કર્યો છે. YHAI દ્વારા આયોજિત આ કેમ્પમાં તે 24 સભ્યોની ટીમમાં સૌથી નાની વયનો સભ્ય હતો અને તેની આ અસાધારણ સાહસિક સિદ્ધિ અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. જૂનાગઢના મેંદરડા ગ્રામ પંચાયત દ્વારા લોકહિત અને કર્મચારી કલ્યાણનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. પંચાયતના નિવૃત્ત કર્મચારીઓના વર્ષોથી વણ ઉકેલાયેલા પ્રશ્નનો સુખદ અંત આણીને સરકારી ગ્રાન્ટને બદલે પંચાયતે પોતાના સ્વભંડોળમાંથી 1.26 કરોડથી વધુની માતબર રકમનું એરિયર્સ ચૂકવ્યું છે. સરપંચ JD ખાવડુ અને પંચાયત બોડી દ્વારા તમામ નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરી મોં મીઠું કરાવીને આદરભેદ ચેક અર્પણ કરાતા નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગીર સોમનાથના કોડીનાર તાલુકાની શિંગોડા નદી પર આવેલા પ્રતિબંધિત જંજીર ધોધ ખાતે જીવના જોખમે વિડીયો અને રીલ્સ બનાવવી 5 શખ્સોને ભારે પડી છે. તંત્રના જાહેરનામાનો ભંગ કરીને ધોધ નજીક નાહતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર સોએબ, મુસ્તાક, શિરાજ, શાહિદ અને સાબિર નામના 5 આરોપીઓ સામે ધોરણસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલે આ મામલે તપાસના આદેશ આપ્યા છે, જ્યારે કલેક્ટરે જિલ્લાના નાગરિકોને જંજીર ધોધ ખાતે જીવ જોખમમાં ન મૂકવા માટે ખાસ અપીલ કરી છે. બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની આધ્યાત્મિક યાત્રાની સુંદર ઝલક શેર કરી છે. ગુલાબી બનારસી સાડીમાં સજ્જ તમન્નાએ ઘરમાં આયોજિત લિંગ ભૈરવી દેવી પુણ્ય પૂજાનો દિવ્ય અનુભવ વર્ણવતા લખ્યું છે કે પૂજા પૂર્ણ થયા પછી પણ ઘરમાં અનોખી સકારાત્મકતા અને જીવંત ઉર્જાનો અહેસાસ થઈ રહ્યો છે.
મુંબઈની અસહ્ય ગરમી વચ્ચે પૂજાના દિવસે વહેલી સવારે જ વાતાવરણ અચાનક ખુશનુમા થઈ જતા મંત્રોચ્ચાર, પ્રાર્થના અને ભક્તિ સાથે આ ઉત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ભારતમાં ઘટતો જન્મદર. વસ્તી નિયંત્રણ અભિયાનો વચ્ચે હવે નવો ચિંતાજનક ટ્રેન્ડ. તાજેતરના SRS 2024ના આંકડા મુજબ ભારતનો કુલ પ્રજનન દર ઘટીને 1.9 થઈ ગયો છે, જે 2.1ના વૈશ્વિક સ્ટાન્ડર્ડથી પણ ઓછો છે. દેશના 28 માંથી 22 રાજ્યોમાં જન્મદરમાં મોટો ઘટાડો નોંધાયો છે. એક સમયે વધતી વસ્તીથી ચિંતિત ભારતમાં હવે ઓછા જન્મદરને કારણે દેશ ઝડપથી વૃદ્ધત્વ તરફ ધકેલાઈ રહ્યો હોવાની નવી ચિંતા ઊભી થઈ છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.